શ્રાવણ વદ 11 અજા એકાદશી। ધર્મરાજા ભગવાનને પ્રશ્ન કરે છે, હે જગતનિયંતા પ્રભુ, કૃપા કરી આપ મને શ્રાવણ કૃષ્ણ એકાદશીનું નામ જણાવો અને તેનું મહત્વ સમજાવો। ધર્મરાયનો પ્રશ્ન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું, હે રાજન, શ્રાવણ વદ એકાદશી અજા એકાદશીના નામે ઓળખાય છે। આ એકાદશીના પુણ્ય પ્રભાવે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સર્વ સુખને પામ્યો હતો। કર્મના બળે તે રાજભ્રષ્ટ થયો, તેના ઉપર વિપત્તિ આવી પડી। વિશ્વામિત્ર ઋષિએ કસોટી કરી, વચનમાં બાંધી લેતા હરિશ્ચંદ્ર રાજભ્રષ્ટ થયો। પુત્ર અને સ્ત્રી વેચાઈ ગયા, પોતે પણ નીચનો દાસ બની ગયો અને નીચની સેવા કરવી પડી। આવા સમયે ગૌતમ મુનિ ત્યાં આવી ચડ્યા અને હરિશ્ચંદ્રનું દુઃખ જોઈ તેઓએ તેના ઉપર કૃપા કરી પાપમુક્ત થવાનો માર્ગ સમજાવ્યો। હે રાજન, પૂર્વના કર્મના પ્રભાવે તું દુઃખમાં પડ્યો છે, તેના નિવારણ માટે તું અજા એકાદશીનું વ્રત કર। અને હરિશ્ચંદ્રએ શ્રાવણ વદ 11નું અજા એકાદશીનું વ્રત કર્યું। વ્રતના પ્રભાવે તે પાપ મુક્ત થયો, રાજ્ય પાછું મળ્યું, મરેલો પુત્ર સજીવન થયો ને રાણી પણ મળી અને અનંત સુખ ભોગવી સ્વર્ગમાં ગયો। પાપ નાશ કરનાર અજા એકાદશીનું વ્રત કરનાર સુખ ભોગવી અંતે સ્વર્ગધામી બને છે। ભગવાને કહેલા આ એકાદશીનું મહાત્મ્ય સંપૂર્ણ।